નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ બીજું જે છે માહિતીનું નિરૂપણ, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે જે માહિતી હોય એનું કોષ્ટક દ્વારા જે નિરૂપણ થતું હોય છે, તો એ રીતે આપણે કોષ્ટક રચના, એનો અર્થ, પછી એનું મહત્ત્વ છે, અને કોષ્ટકના જે જુદા જુદા પ્રકાર છે એમાં આપણે બે પ્રકારની ચર્ચા કરી હતી, સાદું કોષ્ટક અને બહુવિધ કોષ્ટક. હવે આજે આપણે આગળ થિયરીમાં આકૃતિ અથવા તો આલેખ દ્વારા જે માહિતીનું નિરૂપણ કરવામાં આવતું હોય છે, તો એની આજે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાથમિક સ્વરૂપે જે વિશાળ કે જટિલ માહિતી જે એકત્ર કરવામાં આવે છે, તો એ માહિતીના જે ચલ લક્ષણો હોય છે એના આધારે આપણે આગળ જોયું કે એનું સંખ્યાત્મક રીતે આવૃત્તિ વિતરણ જે છે એની રચના કરવામાં આવે. પછી આપણે જોયું કે કોષ્ટક રચના દ્વારા એ માહિતીની રજૂઆત કરવામાં આવે. તો એ માહિતીના એવા નિરૂપણને કારણે સરળતાથી જે માહિતી હોય છે એનું અર્થઘટન કે વિશ્લેષણ કરી શકાય છે. એટલે માહિતીના નિરૂપણનો એ એક મુખ્ય હેતુ છે. તો એ રીતે આજે આપણે જે વિશાળ કે જટિલ માહિતી હોય એને આકૃતિના માધ્યમથી કે આલેખના માધ્યમથી રજૂ કરવામાં આવે, કે જેથી કરીને એનું વિશ્લેષણ કે અર્થઘટન જે છે એ ખૂબ જ સરળ રીતે થઈ શકે. આપણે આપણા ઘરે દિન પ્રતિદિન આપણે ટીવી જોઈએ છે, તો ટીવીની અંદર જે બધા સમાચાર આવતા હોય છે, તો એ દરમિયાન બધી જે કંઈ માહિતી આપણી સામે રજૂ કરવામાં આવે છે, એટલે કે હવામાન ખાતાની માહિતી હોય, અત્યારે તમે જુઓ તો વરસાદની સિઝન છે, તો આપણો જે પ્રદેશ છે ગુજરાત, અથવા તો આપણા ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં જે વરસાદ પડ્યો હોય, તો એના વિશેની માહિતી બધી આપણી સામે એક આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે, તો આપણે એને તરત જ એ આકૃતિ જોઈ અને તરત જ એ માહિતીને સમજી શકીએ છીએ કે કયા રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો, અને તરત જ આપણને ખ્યાલ આવે છે કે ક્યાં ઓછો વરસાદ પડ્યો છે, ક્યાં વધારે વરસાદ પડ્યો છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો, કે માહિતીનું જે નિરૂપણ જો આકૃતિ દ્વારા થાય કે કોઈ એવા આલેખ દ્વારા થાય, તો એ માહિતીને સમજવામાં ઘણી બધી સરળતા રહે છે, અને તરત જ આપણે એનું અર્થઘટન કે વિશ્લેષણ જે છે એ કરી શકીએ છીએ. કોઈ માનો કે ઓછું ભણેલી વ્યક્તિ હોય, તો એ પણ આકૃતિ જોઈને, આપણે ધારો કે ક્રિકેટ મેચનો શોખ બધા લોકોને હોય છે, તો બધા લોકો ક્રિકેટ મેચ જોતા હોય છે, તો એમાં પણ એવી રીતે આકૃતિ કે આલેખ દ્વારા કઈ ઓવરમાં કેટલા રન થયા, કુલ કેટલા રન થયા, તો એના વિશેની બધી માહિતી ફટાફટ આપણી સામે આકૃતિ દ્વારા આવતી હોય છે, અને આપણે એને તરત જ સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર આકૃતિ જે છે એનું મહત્ત્વ, આકૃતિનું અને એના પ્રકાર આપણે જોઈશું. થિયરિકલી આપણે એને સમજીએ, અને ત્યારબાદ પછી આપણે જે દાખલા માનો કે શરૂ કરીશું, તો એ રીતે આકૃતિ વિશેના દાખલા પણ આપણે આગળ આવશે. તો આકૃતિ જે છે, આપણે વાત કરીએ એમ કે કોઈ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 43 ઉપર આકૃતિ જે છે એનું મહત્ત્વ છે, એના ફાયદાઓ અને એની મર્યાદાઓ પણ છે, અને આકૃતિના બધા પ્રકાર જે છે એ પણ આપેલા છે. તો સાથે તમે એ પણ જોઈ શકો છો. તો એ વિશાળ અને જટિલ જે માહિતી હોય એને આપણે સરળતાથી સમજી શકીએ એ રીતે આકર્ષક જે માહિતી જે છે, વર્ગીકૃત માહિતી જે છે, એને આકર્ષક રીતે કોઈ આકૃતિ કે આલેખના માધ્યમ દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર. સૌથી પહેલું આપણે આકૃતિ વિશે
આપણે એમ કહી શકીએ કે આપણે વિશાળ કે જટિલ સ્વરૂપમાં એકત્ર કરેલ માહિતી જે છે એને આપણે એ માહિતીને તેના ચલ લક્ષણોને આધારે, એના જે ચલ લક્ષણો હોય એને આધારે આપણે ચલ લક્ષણોને આધારે વર્ગીકૃત માહિતીને આકૃતિ કે આલેખના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં જે વિશાળ કે જટિલ સ્વરૂપમાં એટલે કે મૂળ સ્વરૂપમાં કે પ્રાથમિક સ્વરૂપમાં આપણે જે માહિતી એકત્ર કરી હોય તો એ માહિતીને એના ચલ લક્ષણોને આધારે આપણે એને વર્ગીકૃત કરીએ. જુદી જુદી માહિતી હોય, વિદ્યાર્થીઓની સંખ્યા હોય કે જે કંઈ આપણે કર્મચારીઓ વિશેની માહિતી હોય કે કોઈ હવામાન ખાતા વિશેની માહિતી હોય, તો આવી જુદી જુદી જે માહિતી હોય તો એને આપણે એના ચલ લક્ષણોને આધારે એને વર્ગીકૃત કરી અને એ માહિતીને કોઈ આપણે આકૃતિ કે આલેખ દ્વારા આપણે એને રજૂ કરીએ તો એને બરાબર એક પ્રકારની આકૃતિ કે આલેખ તરીકે ઓળખવામાં આવે છે એવું આપણે કહી શકીએ. તો એ રીતે આ જે માહિતી હોય એને આપણે આકૃતિ કે આલેખ દ્વારા આપણે રજૂ કરીએ, બરાબર રજૂ કરવામાં આવે છે. તેથી ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહેલાઈથી બરાબર તેનું અર્થઘટન કરી શકાય છે. એટલે એ જે માહિતી છે એને આપણે ખૂબ જ સહેલાઈથી એટલે કે તરત જ ખૂબ જ ઓછા સમયમાં આપણે એ માહિતી જે છે એને સમજી શકીએ છીએ. એટલે કે એનું અર્થઘટન જે છે એ આપણે કરી શકીએ છીએ. તો આ રીતે આપણે માહિતી જે છે એને આકૃતિ દ્વારા જે રજૂ કરવામાં આવે છે તો એનું મહત્ત્વ અથવા તો એના ઉપયોગો વિશે આપણે આગળ જોઈએ. તો આગળ એ રીતે લખો, આકૃતિના ઉપયોગો અથવા તો એનું મહત્ત્વ જે છે એ આપણે જોઈએ. તો તમારી બુકમાં આ રીતે લખો ફકરો પાડીને, જે આકૃતિ છે એનું મહત્ત્વ અથવા તો એને ઉપયોગો. તો પહેલું જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં પણ એ રીતે આપેલું છે કે આકૃતિમાં જે માહિતી છે બરાબર, આકૃતિમાં એટલે કે આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી જે છે એ આકર્ષક, આકૃતિમાં માહિતી આકર્ષક બરાબર, અને આપણે જોઈએ તો સંક્ષિપ્તમાં ટૂંકમાં એમ સંક્ષિપ્તમાં જે માહિતી હોય એને રજૂ કરી શકાય છે. તો આકૃતિનો આ પહેલો ઉપયોગ છે કે જે વિશાળ કે જટિલ માહિતી હોય તો એને આપણે આકર્ષક રીતે ખૂબ જ સંક્ષિપ્તમાં એ જે માહિતી છે એને આપણે રજૂ કરી શકીએ છીએ. આ એનો પહેલો ફાયદો છે. પછી બીજો ફાયદો આપણને એમ આપેલો છે કે જે માહિતી હોય એના જે કંઈ લક્ષણો હોય એ આકૃતિ આપણે જોઈ હોય તો આકૃતિનું જે બરાબર એનો જે આકાર આપણા મગજમાં જે એની અસર કરે છે તો એ આકૃતિના બધા જે કંઈ લક્ષણો હોય એ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે બરાબર. એટલે બીજો ફાયદો એમાં એ થાય છે કે માહિતીના બધા લક્ષણો જે છે, બધા લક્ષણો આપણે લાંબા સમય સુધી
સુધી યાદ રાખી શકાય છે કે માહિતીની અંદર જે કંઈ લક્ષણો હોય એ આપણને લાંબા સમય સુધી એ જે લક્ષણો છે એને આપણે યાદ રાખી શકીએ છીએ. પછી આકૃતિની અંદર જે જુદા જુદા પ્રકારની માનો કે માહિતી હોય તો એની આપણે એકબીજા સાથે પરસ્પર જે છે એ તુલના આપણે કરી શકીએ છીએ. તો ત્રીજું આપણે એમ લખો, બરાબર, કે જે એકબીજા સાથે સંબંધિત માહિતી જે હોય, માહિતીની સરખામણી જે છે એ આપણે કરી શકીએ છીએ. સરખામણી કરી શકાય છે એટલે કે આકૃતિમાં આપણે બધી માહિતી એકસાથે રજૂ કરી હોય તો એના આધારે આપણે જે પરસ્પર એકબીજા સાથે સંબંધિત માહિતી હોય તો એની આપણે અંદરો અંદર પણ આકૃતિમાં આપણે એની તુલના જે છે એ કરી શકીએ છીએ. બરાબર. પછી આપણે આકૃતિ જે છે એની કારણે જે માહિતી હોય, બરાબર, એને માહિતીને સમજવામાં ઓછો સમય લાગે, એટલે કે સમયની બચત થાય છે એમ. એટલે બીજી રીતે આપણે એમ કહી શકીએ કે આકૃતિ દ્વારા કોઈ માહિતી રજૂ કરવામાં આવી હોય તો એને ખૂબ જ ઓછા સમયમાં આપણે એ માહિતી છે એને આપણે સમજી શકીએ છીએ. એટલે કે સમયની પણ એમાં બચત થાય છે. પછી આપણે કોઈ અભણ કે ઓછું ભણેલી વ્યક્તિ હોય કે નાના બાળકો હોય તો એ પણ આકૃતિ દ્વારા જે માહિતી જે છે, બરાબર, એને તરત સમજી શકે છે. એટલે કે અભણ, ઓછું જે ભણેલા હોય એવા લોકો, ઓછું ભણેલા અને બાળકો, બરાબર, જે નાના બાળકો હોય તો એ પણ બાળકો આકૃતિ દ્વારા જે છે, આકૃતિ દ્વારા માહિતીને સમજી શકે છે. બરાબર. કે નાના બાળકો હોય કે અભણ જે વ્યક્તિઓ હોય કે અમુક ઓછું ભણેલા હોય તો પણ એ આકૃતિ દ્વારા એ માહિતી જે છે એ તરત જ સમજી શકે છે અને એને યાદ પણ રાખી શકે છે. એટલે કે આકૃતિને સમજવા માટે કોઈ આપણે કહીએ તો એટલું બધું કંઈ ભણતરની જરૂર બહુ પડતી નથી એમ. નાના બાળકો હોય કે જે હજી ઓછું ભણેલા હોય, બરાબર, અભણ લોકો હોય તો એ તમામ એવા લોકો છે એ આકૃતિ દ્વારા જે માહિતીની રજૂઆત કરવામાં આવી હોય તો એ તરત જ સમજી શકે છે. પછી છેલ્લો એક ફાયદો આપણે જોઈએ તો વેપાર અને વાણિજ્યમાં એટલે કે આપણી આજુબાજુ જે બધી વેપારને સહાયક બધી જે પ્રવૃત્તિઓ આપણે ચાલે છે, એટલે કે બેંક છે, વીમા કંપનીઓ છે, તો આ બધી વેપારને સહાયક જે બધી સેવાઓ છે, ટપાલ વ્યવહારની આ બધી સેવાઓ છે, તો એ આવી સેવાઓ છે, બરાબર, તો એ આકૃતિના મદદથી એ પોતાની જાહેરાતો, બરાબર, વાણિજ્યમાં છે, પછી બધી સામાજિક અને આર્થિક બધી સંસ્થાઓ હોય એ પણ આપણે જોઈએ, બરાબર. સામાજિક અને આર્થિક સંસ્થાઓ જે છે એ આકૃતિ દ્વારા પોતાની જાહેરાતો કે માહિતી, બરાબર, લોકો સમક્ષ એ રજૂ કરી શકે છે.
તો આપણી આજુબાજુ કામ કરતી આવી જે કંઈ વેપારી કે વાણિજ્ય વિષયક બધી સંસ્થાઓ હોય, બીજી આર્થિક કે સામાજિક એવી બધી સંસ્થાઓ હોય, તો એ પોતાની એવી જરૂરી માહિતી જે છે કે અથવા જાહેરાતો લોકો સમક્ષ એ કંઈક માહિતી રજૂ કરવા માગતા હોય તો આકૃતિના માધ્યમથી એ ખૂબ જ સરળતાથી લોકો સમક્ષ પોતાની જે માહિતી છે એ આપણે રજૂ કરી શકીએ છીએ. તો આપણે આકૃતિ જે છે એના ઉપયોગો આપણે જોયા. તો આકૃતિના ઉપયોગો તો છે જ, પણ આપણે એની મર્યાદાઓની પણ વાત કરી છે આપણા અભ્યાસક્રમમાં. તો આપણે એ પણ જોઈ લઈએ કે આકૃતિ માહિતી રજૂ કરવાનું જે આકૃતિનું જે માધ્યમ છે તો એની મર્યાદાઓ શું છે. તો આગળ એ રીતે મથાળું લખો. આકૃતિ છે એની મર્યાદાઓ. તો એમાં જુઓ, પહેલી મર્યાદા આપણને કીધી છે કે આકૃતિ દોરવામાં જો ચોકસાઈ રાખવામાં ન આવી તો એ ગેરમાર્ગે દોરે છે. બરાબર, પહેલી મર્યાદા આપણને એ બતાવી છે કે આકૃતિ દોરવામાં ચોકસાઈ ન રાખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરે છે. એટલે કે એમાં જે માહિતી આપણે રજૂ કરી હોય, બરાબર, એ માહિતી જે છે એ સ્પષ્ટ થતી નથી અને એને કારણે એનું ખોટું અર્થઘટન, બરાબર, ગેરમાર્ગે દોરે છે એમ. એટલે કે જે વ્યક્તિ આકૃતિ જુએ તો એનું એ ખોટું અર્થઘટન કરી શકે છે. એટલે કે આકૃતિ દોરવામાં આપણે ચોકસાઈ રાખવી જરૂરી છે. એટલે ચોકસાઈપૂર્વક આપણે થોડું ઘણું નિયમો, જેને આપણે કહીએ કે થોડું ઘણું આપણે નિયમોનું પાલન કરી અને આકૃતિની રચના કરી હોય તો જે જોનાર વ્યક્તિ છે એને કોઈ ખોટી ગેરસમજ થતી નથી. એટલે કે આકૃતિને રજૂ કરવાની અંદર જે કંઈ આપણે કોઈ ટકાવારી પ્રમાણ કે કોઈ એકમ એવો નક્કી કરેલો હોય તો એ રીતે એનું પ્રમાણ જળવાવું જોઈએ કે જેથી કરીને જોનાર વ્યક્તિ છે એને કોઈ ગેરસમજ ઊભી ન થાય. એટલે કે આપણે એ આકૃતિનો અમુક ભાગ જે છે એ અમુક એકમ કે પ્રમાણથી આપણે રજૂ કર્યો હોય, પછી બીજો ભાગ જે છે એમાં આપણે પ્રમાણ માનો કે બદલી નાખીએ તો એને કારણે જે જોનાર વ્યક્તિ છે એને ગેરસમજ ઊભી થાય છે કે ભાઈ આ બાજુ આ રીતે બતાવ્યું છે, આ બાજુ આ રીતે બતાવ્યું છે. તો એવી ગેરસમજ જે છે એ ઊભી થાય છે. પછી આપણને કીધું છે કે દ્રષ્ટિ ભ્રમને કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવણ ઊભી કરે છે. એટલે કે દ્રષ્ટિ ભ્રમ, બરાબર, એટલે જોનાર વ્યક્તિ જે છે એનો દ્રષ્ટિ ભ્રમ જે હોય એને કારણે લોકમાનસ પર મૂંઝવણ ઊભી થાય છે. એટલે કે જે જોનાર વ્યક્તિ છે એ આકૃતિને કઈ દ્રષ્ટિથી જુએ છે એ પણ અગત્યનું છે. એટલે કે જે જોનાર વ્યક્તિ છે આકૃતિને જો નકારાત્મક દ્રષ્ટિભ્રમથી એ જોશે તો એને કારણે એના માનસ ઉપર આપણે જોઈએ તો કોઈક મૂંઝવણ એનામાં ઊભી થશે. ઘણા માણસો એવા હોય કે જેને આપણે આકૃતિ જે દોરેલી હોય એ માનો કે એને માનસિક રીતે એને ગમે એવી ન હોય તો એ તરત જ એવા દ્રષ્ટિભ્રમથી એ જોશે, એક નકારાત્મક દ્રષ્ટિથી, કે જેથી કરીને એ પોતે મૂંઝવણ અનુભવશે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી. બરાબર, તો એક એ મર્યાદા એની આપણે કહી શકીએ. અને બીજી એક મર્યાદા છેલ્લે આપણે ત્રીજી બતાવી છે કે આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે તો તેમાં માહિતી જે છે એની ચોકસાઈ જે છે એ ઓછી થાય છે એમ. કારણ કે આપણે આકૃતિ દ્વારા માહિતીને રજૂ કરીએ તો માહિતીને આપણે સંપૂર્ણ રીતે રજૂ કરી શકતા નથી. જે માહિતીના મુખ્ય અંશો હોય એ જ આપણે આકૃતિમાં બતાવેલા હોય. એટલે જે ચોકસાઈ જે કહેવાય, માહિતીને ઊંડી રીતે સમજવામાં જે ચોકસાઈ હોવી જોઈએ એ માત્ર આકૃતિ દ્વારા રજૂ થતી નથી, કહેવાનો મતલબ એ છે. એટલે ત્રીજી મર્યાદા આપણે એ બતાવી છે, બરાબર,
કે આકૃતિ દ્વારા માહિતી જે છે એની ચોકસાઈ એટલે કે એની ઊંડી સમજ જે છે એ વ્યક્ત થતી નથી. એટલે કે માત્ર આકૃતિની માધ્યમથી જ આપણે માહિતી જે છે એને ખૂબ જ ચોકસાઈ છે કે ખૂબ જ ઊંડી રીતે આપણે એને સમજી શકતા નથી. એના માટે પછી આપણે જે માહિતી આકૃતિમાં રજૂ થઈ હોય એનો આપણે અલગ રીતે અભ્યાસ કરવો પડે કે ભાઈ આમાં આમ કીધું છે તો પછી એમાં શું છે એમ. એટલે બહુ માહિતીના મૂળમાં આપણે જવું હોય તો આપણે અલગ રીતે પછી એ માહિતીને સમજવી પડે, કોઈ બીજી રીતે વાંચીને કે એ માહિતી બધી જાણીને એવી રીતે એમ. એટલે કે આકૃતિ દ્વારા આપણે માહિતી જે છે જે રજૂ કરી શકીએ છીએ તો એમાં સંપૂર્ણ રીતે એક આપણે કહીએ તો ચોકસાઈ જે છે એનું તત્વ એમાં આવતું નથી. તો આ રીતે આપણે આકૃતિની મર્યાદાઓ જોઈ. હવે આપણે આકૃતિ જે છે એના પ્રકાર આપણે આગળ જોઈએ. તો આગળ આ રીતે તમારી બુકમાં લખો આકૃતિના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ શું છે એ સમજ્યા. પછી આપણે આકૃતિના ફાયદાઓ એટલે કે એના ઉપયોગો કે મહત્ત્વ અને એની મર્યાદાઓની આપણે વાત કરી. હવે આપણે આકૃતિ જે છે એના પ્રકાર. તો આપણા પાઠ્યપુસ્તકમાં જે આકૃતિના પ્રકાર છે એ પ્રમાણે આગળ એ રીતે લખો કે આકૃતિના મુખ્ય 3 પ્રકાર છે. એમાં જુઓ પહેલો પ્રકાર આપણે છે એકમાપી આકૃતિ, બીજો પ્રકાર આપણે છે દ્વિમાપી આકૃતિ, ત્રીજો પ્રકાર દ્વિમાપી આકૃતિ અને ત્રીજો પ્રકાર આપણે બીજો દ્વિમાપી આકૃતિ છે. ત્રીજો પ્રકાર છે આપણે ચિત્ર આકૃતિ એટલે કે ચિત્રાકૃતિ. બરાબર. તો યાદ રાખજો આકૃતિ છે એના મુખ્ય 3 પ્રકાર છે, એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્ર આકૃતિ. એટલે કે આકૃતિના જે ચલ લક્ષણો હોય છે એના આધારે જે આકૃતિની આપણે રચના કરીએ. બરાબર. જે માહિતી હોય એનું કોઈ એક જ ચલ લક્ષણ આપણે ધ્યાનમાં લઈને જે આકૃતિની રચના કરીએ એને એકમાપી આકૃતિ કહેવાય છે. પછી માહિતીના આપણે 2 કે તેથી વધુ ચલ લક્ષણો આપણે ધ્યાનમાં લઈ અથવા 2 ચલ લક્ષણો આપણે ધ્યાનમાં લઈને જે આકૃતિની આપણે રચના કરીએ એને દ્વિમાપી આકૃતિ કહેવાય છે. અને જે માહિતી હોય એનું જે માહિતી સાથે સંકળાયેલું એવું કોઈ ચિત્ર, બરાબર, ધારો કે આપણે વસ્તી વિશેની માહિતી હોય તો જે માનવ આકૃતિ જે કહેવાય. બરાબર. તો વસ્તી વિશેની માહિતી હોય તો વસ્તીની સંખ્યા વિશેની માહિતી જે છે એને આપણે માનવ આકૃતિ દ્વારા રજૂ કરીએ, નાની નાની માનવ આકૃતિઓ દ્વારા, તો એને ચિત્ર આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ રીતે આપણે 3 જે પ્રકાર છે એનું આપણે વ્યક્તિગત રીતે ત્રણેય વિશે આપણે થિયરિકલી સમજી લઈએ. કે પહેલું આપણે એકમાપી આકૃતિ જે છે. બરાબર. એકમાપી આકૃતિ. તો એકમાપી આકૃતિ જે છે, બરાબર, તો એમાં એ રીતે લખો કે જે માહિતી છે માહિતીના કોઈ એક ચલ લક્ષણને આધારે આકૃતિની રચના કરવામાં આવે તેને એકમાપી આકૃતિ કહેવાય છે. બરાબર. કે માહિતી જે છે એનું કોઈ એક જ ચલ લક્ષણ આપણે ધ્યાનમાં લઈ અને આકૃતિની રચના કરીએ તો એને એકમાપી આકૃતિ કહેવાય છે. તો એ રીતે આપણે જુઓ એકમાપી આકૃતિઓ જે છે, એકમાપી આકૃતિના જુદા જુદા પ્રકાર, એટલે એમાં પણ આપણે પ્રકાર છે.
તો એ રીતે આગળ લખો કે એક માપી આકૃતિના જુદા જુદા પ્રકાર નીચે મુજબ છે. તો એમાં પહેલું જે છે એ છે આપણે સ્તંભ આકૃતિ, પહેલો પ્રકાર. પછી બીજો પ્રકાર આપણે એમાં છે પાસે પાસેની સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ છે. પછી છે આપણે પાસે પાસેની સ્તંભ આકૃતિ. બરાબર. પછી ત્રીજો પ્રકાર જુઓ, એમાં છે આપણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. અને ચોથો પ્રકાર છે એમાં આપણે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. તો આપણે આ જે આકૃતિઓ છે એ એકમાપી આકૃતિઓ એ પાછળ તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકશો. તો એક જે આલેખપત્ર ઉપર આપણે એક્સ અને વાય અક્ષ હોય છે, તો એના આધારે આ બધી આકૃતિઓ જે છે એની રચના કરવામાં આવતી હોય છે. એટલે માહિતીનું કોઈ એક ચલ લક્ષણ હોય, પાસે પાસેની સ્તંભ આકૃતિ હોય, તો એ આપણે કોઈ આપણો જે મુખ્ય વિષય હોય, બરાબર, એના એક કરતાં વધુ ચલ જે લક્ષણો, બરાબર, જે સ્થળ હોય કે એ જે સમય વિશે આપણને કીધું હોય, એમાં એક કે વધુ પેટા લક્ષણો જે હોય, તો એના આધારે આ બધી આકૃતિઓ જે છે એની રચના જે છે પાસે પાસેની સ્તંભ આકૃતિ જે છે એ આમ મુખ્ય જો આપણે 4 પ્રકાર છે એકમાપી આકૃતિઓ જે છે એના. બરાબર. તો આપણે એ રીતે જે 4 પ્રકાર જે છે તો એ દરેકના વિશે માનો કે આપણે થોડું થોડું સમજી લઈએ. જે 4 પ્રકાર છે એમાં આપણે પહેલી સ્તંભ આકૃતિ જે છે, બરાબર, પહેલી આપણે સ્તંભ આકૃતિ એટલે જે માહિતી હોય, બરાબર, કોઈ વસ્તુ કે સ્થળના એક ચલ એક, બરાબર, એક ચલ લક્ષણને આધારે આપણે ચલ લક્ષણને આધારે કોઈ પણ વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી આપણને આપી હોય એનો જે એનો જે ચલ લક્ષણ હોય એનું એ ચલ લક્ષણને આધારે આપણે આલેખ પત્ર પર સ્તંભના સ્વરૂપમાં આકૃતિની રચના કરવામાં આવે તેને સ્તંભ આકૃતિ કહેવાય છે. એટલે આલેખપત્ર ઉપર આપણે જે માહિતી છે એનું એક જ ચલ લક્ષણ ધ્યાનમાં લઈ અને જે માહિતી જે છે એને એક સ્તંભ દ્વારા આપણે આલેખપત્ર ઉપર રજૂ કરીએ તો એ સ્તંભના સ્વરૂપમાં આપણે રજૂ કરેલી જે માહિતી છે તો એવી જે આકૃતિ છે એને સ્તંભ આકૃતિ આપણે કહીશું. પછી બીજું આપણે જોઈએ તો પાસેની સ્તંભ આકૃતિ. પાસેની સ્તંભ આકૃતિ એટલે જે વસ્તુ કે સ્થળ હોય તો એના આપણે માનો કે જે એનું ચલ લક્ષણ છે તો એ ચલ લક્ષણની સાથે સંબંધિત જે કહેવાય કે આપણને 2 સ્વરૂપમાં માહિતી આપેલી હોય, જુદા જુદા 2 સ્વરૂપમાં, તો એને આપણે, બરાબર, એને કોઈ સ્તંભ દ્વારા પાસેના સ્તંભ દ્વારા એ માહિતીને આપણે રજૂ કરીએ. ધારો કે આપણે
વિદ્યાર્થીઓ વિશેની માહિતી હોય તો એમાં આપણે છોકરા અને છોકરીઓ એવા બે પેટા વિભાગ પાડીએ, એવા બે સંબંધિત ભાગ પાડી અને આપણે એ માહિતીને બે સ્તંભ દ્વારા આપણે રજૂ કરીએ, બરાબર. તો એને એ રીતે પાસે પાસેની સ્તંભ આકૃતિ જે છે એ કહેવાય છે. એટલે એમાં એ રીતે આપણે લખો કે કોઈ વસ્તુ કે સ્થળ વિશેની જે મૂળ માહિતી છે, મૂળ માહિતીને જુદા જુદા બે ભાગમાં પાસેના સ્તંભ દ્વારા રજૂ કરીને આકૃતિ રજૂ કરવામાં આવે. આપણે સીધું બરાબર વાક્ય રચના એ રીતે રાખીએ કે કોઈ વસ્તુ કે સ્થળ વિશેની જે મૂળ માહિતી હોય એને જુદા જુદા બે ભાગમાં બરાબર પાસેના સ્તંભ દ્વારા રજૂ કરવામાં આવે તો તેને આપણે પાસેની સ્તંભ આકૃતિ આપણે એને કહીશું, બરાબર કહેવાય છે. એટલે જે મૂળ માહિતી હોય બરાબર તો એને આપણે બે ભાગ પાડી દઈએ. ધારો કે કોઈ કોલેજમાં જુદી જુદી વિદ્યા શાખામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જુદી જુદી વિદ્યા શાખાની અંદર, બરાબર, તો એ વિદ્યાર્થીઓની માહિતીને આપણે બરાબર છોકરાઓને છોકરીઓ એવા બે ભાગ પાડી દઈએ. પછી સાદી વિભાજિત સ્તંભ આકૃતિ આપણે જોઈએ તો એનો ત્રીજો પ્રકાર જે છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. એટલે કે જે મૂળ માહિતી હોય બરાબર, મૂળ માહિતીના કુલ જથ્થાની મૂળ માહિતી જે બરાબર એનો જે કુલ જથ્થો હોય એને આપણે જુદા જુદા ભાગમાં વહેંચીને જ આપણે જે આકૃતિની રચના કરીએ, બરાબર, રચના કરવામાં આવે તો એને આપણે કહીશું કે ભાઈ આમાં જે આકૃતિ છે એને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય, બરાબર કહેવાય છે. એટલે જે માહિતી છે એનો કુલ જથ્થો હોય એને આપણે જુદા જુદા ભાગમાં વહેંચી અને એના આધારે જે આકૃતિની આપણે રચના કરીએ એને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય. પછી આપણે છે જુઓ ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ, બરાબર. તો આપણે એને ટકાવારી વિભાજિત એટલે કે જે મૂળ માહિતી છે બરાબર